હવે આપણે લાસ્ટ વખતે વેગ અચળાંક, પ્રક્રિયા ક્રમ, કોઈપણ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર કેવી રીતે લખવું, કોઈપણ પ્રક્રિયા આપીને એનો પ્રક્રિયા ક્રમ કેટલો થશે એની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે આણ્વિકતા તરફ જઈ રહ્યા છીએ. આણ્વિકતા, ચલો આણ્વિકતાની વાત કરવા છે. પહેલા તો આણ્વિકતા એટલે શું? તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા માટે આણ્વિકતાની વ્યાખ્યા શું થાય? બરાબર છે. પ્રારંભિક પ્રક્રિયા માટે, બરાબર યાદ રાખજો, આ પ્રારંભિક પ્રક્રિયા અથવા એનું બીજું નામ થાય પ્રાથમિક પ્રક્રિયા. આ પ્રારંભિક પ્રક્રિયા અથવા પ્રાથમિક પ્રક્રિયા એટલે શું કહેવાય? તો કે ભાઈ એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને શું કહીશું ભાઈ? પ્રારંભિક પ્રક્રિયા અથવા પ્રાથમિક પ્રક્રિયા કહીશું. ક્લિયર દોસ્તો? સાવ સિમ્પલ છે. એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને આપણે પ્રારંભિક અથવા પ્રાથમિક પ્રક્રિયા કહીશું. અને પ્રારંભિક પ્રક્રિયાઓની શ્રેણીથી જે પ્રક્રિયા થાય છે એને જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા કહીશું. શું કીધું ભાઈ? પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી, જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે એક તબક્કાવાળી પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી નીપજ આપે છે, જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી નીપજ આપે છે તેવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા કહીશું. એટલે એક જ તબક્કામાં જે પ્રક્રિયા થાય છે એને પ્રારંભિક પ્રક્રિયા કહીશું, અને એક કરતાં વધુ તબક્કામાં થતી હોય એવી પ્રક્રિયાને જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયા કહીશું. એટલે આ જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા જે છે એ સંકીર્ણ પ્રક્રિયા જે છે એ એક કરતાં વધુ તબક્કામાં થતી હોય છે. તો પહેલા મને કહો, તમને પ્રારંભિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા કોને કહેવાય? ક્લિયર ને? એટલે જે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, એક જ તબક્કામાં થતી પ્રક્રિયાને આપણે પ્રારંભિક પ્રક્રિયા અથવા પ્રાથમિક પ્રક્રિયા કહીશું. અને જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી બને અથવા તો એક કરતાં વધુ તબક્કાઓમાં જે પ્રક્રિયા થાય છે એને આપણે જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયા કહીશું. તો આ આણ્વિકતાની વ્યાખ્યા શું થાય સાહેબ? તો પ્રારંભિક પ્રક્રિયા મુજબ આણ્વિકતાની વ્યાખ્યા એટલે પ્રક્રિયામાં રહેલા અણુ, પરમાણુ કે આયન જે પ્રક્રિયામાં શું કરે છે? ભાગ લે છે, એકબીજા સાથે અથડાય છે અને નિપજ મળે છે એવા અણુઓની સંખ્યાને, એવા પરમાણુઓની સંખ્યાને આપણે આણ્વિકતા કહીશું. એટલે આણ્વિકતા એટલે એવા પરમાણુ કે અણુ કે આયન ની સંખ્યા કે જે પ્રક્રિયામાં ભાગ લે છે, અથડામણ અનુભવે છે, બરાબર છે, અને નિપજમાં પરિણમે છે તેવા પરમાણુ કે અણુને આણ્વિકતા કહીશું. ક્લિયર દોસ્તો? આણ્વિકતા એટલે આખું પિક્ચર. ચલો ફરીથી, એટલે સાવ સિમ્પલ ભાષામાં કેવું તો પ્રક્રિયામાં, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે અણુ છે, પરમાણુ છે કે આયન છે, જે પ્રક્રિયામાં ભાગ લેવાના છે, પ્રક્રિયા દરમિયાન અથડાવાના છે, એને પરિણામે
અંતે નિપજ મળવાની છે તો એવા અણુ પરમાણુ કે આયનની સંખ્યાને આપણે શું કહીશું ભાઈ? આણ્વિકતા. તમને 2-4 ઉદાહરણ આપું. એમોનિયમ નાઇટ્રેટ, ચલો NH4, ચલો નાઇટ્રેટ એટલે NO2 થશે કે NO3 થશે? તો નાઇટ્રેટ હોય તો NO3 થાય અને નાઇટ્રાઇટ હોય તો NO2 થાય, એટલે આનું નામ એમોનિયમ નાઇટ્રાઇટ. તો આ એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન કરીએ તો એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન કરશો તો તમને નાઇટ્રોજન અને પાણી મળશે. નાઇટ્રોજન અને પાણી મળે. મને કહો, બોલો આ પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકના અણુ વપરાયા છે? એક જ છે ને પ્રક્રિયકનો અણુ, NH4 NO2 એક જ છે, એટલે આ પ્રક્રિયાની આણ્વિકતા 1 કહેવાય. એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. ચલો બીજું ઉદાહરણ લઈએ. 2HI નું વિઘટન કરો તો H2 + I2 મળ્યા. કેટલા પ્રક્રિયકના પરમાણુ? અહીંયા નિપજ નથી જોવાની, આપણે પ્રક્રિયકના પરમાણુ જોવાના છે. બરાબર છે? પ્રક્રિયકના, અહીંયા લખી દઈએ પ્રક્રિયકના એવા અણુ પરમાણુ ક્યાં? ચલો અહીંયા કેટલા અણુ વપરાય છે ભાઈ? 2 અણુ છે ને, માટે આ પ્રક્રિયાની આણ્વિકતા શું કહેવાય ભાઈ? 2 કહેવાય. 2 પ્રક્રિયકના અણુ છે. હજુ લઈએ 2NO + O2, ચલો 2NO2 અથવા 2NO + Cl2, 2NOCl. બોલો આ બંનેમાં કેટલા પ્રક્રિયકના પરમાણુ કે અણુ વપરાય? જો 2 NO અને 1 O2 એટલે 3. અહીંયા 2 O2 અને 1 Cl2, 3. એટલે અહીંયા પ્રક્રિયકના 3 અણુ વપરાય છે, એટલે અહીંયા પ્રક્રિયાની આણ્વિકતા શું કહીશું ભાઈ આપણે? 3. ક્લિયર દોસ્તો? તો સા સિમ્પલ થઈ ગયું. પ્રક્રિયકો કેટલા પ્રક્રિયામાં વપરાય છે એ પ્રમાણેની આણ્વિકતા નક્કી થાય. અહીંયા એક પ્રક્રિયકનો અણુ વપરાય છે માટે આણ્વિકતા 1. અહીંયા 2 પ્રક્રિયકના અણુઓ છે, આણ્વિકતા 2. અહીંયા પ્રક્રિયકના 3 અણુ છે, 2 NO અને 1 O2, 2 NO અને 1 Cl2, 3 છે, માટે આણ્વિકતા શું થાય ભાઈ? એની 3 થાય. હવે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક, દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયા ના પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય છે. દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કેવા હોય ભાઈ? સમાન હોય છે. જો તમને ખબર છે, દાખલા તરીકે બોલો આ પ્રક્રિયાની આણ્વિકતા 3 છે અને એનો પ્રક્રિયાક્રમ પણ 3 છે, જે પ્રાયોગિક રીતે નક્કી થયો છે. બરોબર છે? ચલો બોલો આ પ્રક્રિયાની આણ્વિકતા 2 છે અને પ્રક્રિયાક્રમ પણ 2 છે. પ્રક્રિયાક્રમ હંમેશા યાદ રાખજો પ્રાયોગિક રીતે નક્કી થાય. તો દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કેવો હોય ભાઈ? સમાન હોય છે. તો ક્લિયર દોસ્તો? આણ્વિકતા એટલે પ્રક્રિયક અણુઓની એવી સંખ્યા, પ્રક્રિયકના એવા અણુ પરમાણુ કે આયનો કે જે પ્રક્રિયામાં ભાગ લે છે, પ્રક્રિયા દરમિયાન અથડામણ અનુભવે છે, નિપજમાં એ વસ્તુ રૂપાંતરિત થાય છે, એને આપણે આણ્વિકતા કહીશું. અને એક પ્રક્રિયકનો અણુ વપરાય છે, એક આણ્વિક પ્રક્રિયા કહેવાય. 2 પ્રક્રિયકનો અણુ વપરાય છે, દ્વિઆણ્વિક પ્રક્રિયા અથવા તો એની આણ્વિકતા 2 છે, અને 3 હોય તો 3. દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા કેવી હોય છે ભાઈ? સમાન હોય છે. ઓકે, ચલો આ બધી પ્રાથમિક પ્રક્રિયાઓની વાત કરી. જટિલ પ્રક્રિયાની વાત કરવી હોય સાહેબ તો જટિલ પ્રક્રિયામાં એક કરતાં વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય છે. કેવી રીતે જોઈએ આપણે? જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખો હોતો નથી. દાખલા તરીકે KCl + 6 FeSO4. શું લખ્યું ભાઈ? KCl +
6 FeSO4 વત્તા 3H2SO4 ગિવિંગ KCl, અહીંયા KClO3 છે, KClO3 અહીંયા KCl વત્તા Fe2SO4 thrice વત્તા H2O. સમીકરણ તમારે બેલેન્સ કરવું હોય તો તમે કરી શકો, 3 લખશો અહીંયા એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું. મને કહો, બોલો આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થાય? તો બરાબર યાદ રાખજો, આણ્વિકતા એટલે પ્રક્રિયક અણુઓની સંખ્યા. તો અહીંયા કેટલા છે? આ 1 છે, આ 6 અણુ છે અને આ 3 અણુ છે. ટોટલ કેટલા થયા? 10 પ્રક્રિયકના અણુ ભાગ લે છે, માટેની આણ્વિકતા 10 થઈ. પણ પ્રક્રિયાક્રમ આનો 2 છે. આ પ્રક્રિયાક્રમ હંમેશા કઈ રીતે નક્કી થાય ભાઈ? પ્રાયોગિક રીતે નક્કી થાય. પ્રક્રિયાક્રમ હંમેશા પ્રાયોગિક રીતે નક્કી થાય છે. આનું કારણ શું? તો કે ભાઈ આ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય છે. અને મેં તમને અગાઉ પણ કીધું છે, એક કરતા વધુ તબક્કામાં થાય તો એવી પ્રક્રિયાને શું કહીશું? જટિલ પ્રક્રિયા કીધી. જટિલ પ્રક્રિયા કીધી છે. બરાબર છે ભાઈ? તો કોઈ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય તો જે તબક્કો સૌથી ધીમો હોય એ વેગ નિર્ણાયક બને, અથવા તો વેગ એના ઉપરથી નક્કી થાય. શું કીધું ભાઈ? જો કોઈ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો જે તબક્કો ધીમો હોય તે વેગ નિર્ણાયક બને. એટલે એના પરથી પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકો છો. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન I- ની હાજરીમાં કરવામાં આવે બેઝિક માધ્યમ, બરાબર? બેઝિક માધ્યમ આલ્કલાઇન દ્રાવણ. તો આ રીતે વિઘટન થાય છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન આયોડાઇડ આયન I- ની હાજરીમાં તમે આ રીતે કરી શકો. હવે શું થાય છે? આ પ્રક્રિયા જે છે 2 તબક્કામાં થાય છે. પ્રક્રિયા નીચે મુજબ 2 તબક્કામાં થાય છે. તબક્કો 1, આ H2O2 જે 2 જે છે ને એમાંથી એક H2O2 એકચ્યુઅલી આ જે મધ્યસ્થી જે છે, આ મધ્યસ્થી છે, I- સાથે એકચ્યુઅલી પહેલા શું કરશે ભાઈ? પ્રક્રિયા કરશે અને H2O અને IO- બનાવશે. ધીમો તબક્કો છે. બરાબર છે? અને આ જે IO- જે બન્યો એ હજુ જો 2 H2O2 હતા ને એમાંથી એક H2O2 મેં લીધો, બીજો H2O2 બાકી હતો એ લીધો તબક્કા 2 માં. એ તબક્કા 2 માં આ જે બન્યો છે IO- એ જે બન્યો એ પેલા H2O2 સાથે પ્રક્રિયા કરી H2O બનાવશે, I- બનાવશે અને O2 બનાવશે. એટલે આ બંનેનો તમે સરવાળો કરશો તો I- ઉડી જશે, આ ઉડી જશે, 2H2O2 ગિવિંગ 2H2O વત્તા O2 ઉપરવાળું સમીકરણ આવી જશે. આ ઝડપી તબક્કો છે. તો બોલો કયો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરશે? તો કે ભાઈ ઉપરનો તબક્કો. જે તબક્કો ધીમો હોય એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. બરાબર છે ભાઈ? તો બરાબર યાદ રાખો, પ્રારંભિક પ્રક્રિયા એક જ તબક્કામાં થાય, જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કે થાય. જો પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કે થતી હોય તો જે તબક્કો ધીમો હોય એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે. આને આધારે આપણે નીચેના મુદ્દા તારવી શકો તમે. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા ની વાત કરી શકો છો. ચાલો, પહેલા તમને બધાને ખબર છે કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રાયોગિક છે.
આ હંમેશા પ્રાયોગિક રીતે નક્કી થાય, બરાબર છે. અને આણ્વિકતા સમીકરણ પરથી નક્કી થાય. આણ્વિકતાનું મૂલ્ય કોઈ દિવસ અપૂર્ણાંક કે ઋણ કે શૂન્ય હોઈ શકે નહીં. આણ્વિકતાનું મૂલ્ય કેવું હોય? ધન પૂર્ણાંક હોય હંમેશા. આપણે કીધું ને, આણ્વિકતા આગળ લખ્યા, પ્રક્રિયાની આણ્વિકતા 1 હોય, 2 હોય, 3 હોય, 10 હોય, બરાબર છે. એટલે આણ્વિકતાનું મૂલ્ય હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. જ્યારે પ્રક્રિયાક્રમ શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે. ક્લિયર ને? ચાલો, પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રારંભિક કે જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકીએ. આ પ્રારંભિક કે સંકીર્ણ કે જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય પ્રક્રિયાક્રમ. જ્યારે આણ્વિકતા ફક્ત પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પડે છે, સંકીર્ણ પ્રક્રિયાને લાગુ પડતો નથી. એટલે આણ્વિકતા એ સંકીર્ણ પ્રક્રિયાથી કેવા છે ભાઈ? દૂર છે, બરાબર છે. અથવા તો સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી એવું તમે કહી શકો, બરાબર છે. સંકીર્ણ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી. ચલો, આ જે સંકીર્ણ પ્રક્રિયા જે છે એ કરતાં વધુ તબક્કામાં થતી હોય છે. તો કયો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરશે? તો કે ભાઈ સૌથી ધીમો તબક્કો જે હોય એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. એટલે ધીમા તબક્કાની આણ્વિકતા એ જ એનો શું થાય? સંપૂર્ણ પ્રક્રિયા ક્રમ થાય, બરાબર છે. ધીમા તબક્કાની પ્રક્રિયા માટે આણ્વિકતા એ તેના સંપૂર્ણ પ્રક્રિયા ક્રમને સમાન હોય છે. તો આ આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમનો એક નાનકડો તફાવત આપણે જોઈ ગયા. ક્લિયર દોસ્તો? આટલી વસ્તુ. તો પ્રક્રિયા ક્રમ હંમેશા પ્રાયોગિક રીતે નક્કી થાય. આણ્વિકતા સમીકરણ જોઈને તમને આઈડિયા આવી જાય. પ્રક્રિયા ક્રમનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે. આણ્વિકતા હંમેશા ધન પૂર્ણાંક જ હોય. પ્રક્રિયા ક્રમ પ્રારંભિક કે જટિલ પ્રક્રિયાને તમે લાગુ પાડી શકો છો. જ્યારે આણ્વિકતા એ ફક્ત પ્રારંભિક પ્રક્રિયાને લાગુ પડી શકે. એટલે આણ્વિકતા માટે, જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી એમ કહી શકો. અને જો કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કે થાય તો જે ધીમો તબક્કાની પ્રક્રિયા જે છે એ ધીમા તબક્કાની પ્રક્રિયા માટે આણ્વિકતા જે છે એ આણ્વિકતા એના સંપૂર્ણ પ્રક્રિયા ક્રમને સમાન હોય છે. ક્લિયર દોસ્તો? તો આપણે આણ્વિકતા ડિટેલમાં જોઈએ. હવે આપણે પ્રક્રિયા વેગ આધારિત દાખલા અત્યારે જોઈ રહ્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયા ક્રમ આધારિત દાખલા જોવાના છે. તો અત્યારે આપણે થોડાક પ્રક્રિયા વેગ આધારિત દાખલાની થોડીક ચર્ચા કરીએ, પ્રેક્ટિસ કરીએ આપણે. ચલો, પ્રક્રિયા વેગ આધારિત દાખલા. ચલો શરૂઆત કરીએ. હું રકમ લખું છું, બરાબર છે. આપણે અગાઉ જે પ્રક્રિયા વેગના જે સૂત્રો, કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર તમને લખતા આવડે છે, એને આધારિત આપણે દાખલા થોડા જોતા જઈએ. સ્વાધ્યાયના બધા દાખલા છે. પ્રક્રિયા, આ તમારો સ્વાધ્યાયનો 4.2 છે. પ્રક્રિયા 2a પ્લસ b ગિવિંગ a to b માટે વેગ બરાબર k
એની એક ઘાત બીની બે ઘાત છે. જો કે બરાબર 2 ગુણ્યા 10⁻6 એમએસ ઇન્વર્સ તથા એની સાંદ્રતા 0.1 અને 0.1 કેપિટલ એમ અને બીની સાંદ્રતા 0.2 કેપિટલ એમ હોય તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. ચલો, પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. સાવ સિમ્પલ વ્યાખ્યા છે. સૂત્ર તમે લખી શકો. પ્રારંભિક વેગ બરાબર તમને ઓલરેડી આપી દીધું છે. સૂત્ર શું છે? કે એની એક ઘાત બીની બે ઘાત આપી દીધેલું છે ભાઈ. હવે પ્રારંભિક વેગ શોધવો છે. તમને કે આપ્યો છે, એની સાંદ્રતા આપી છે. બોલો કે બરાબર 2 ગુણ્યા 10⁻6. કે આપ્યો છે એની સાંદ્રતા 0.1, બીની સાંદ્રતા 0.2 નો સ્ક્વેર. જવાબ બરાબર છે. ચાલો, પછી બીજો દાખલો તમને આવો આપેલો છે. N2 વત્તા 3H2 અથવા તો NH3. ચલો, NH3 નું પીટીની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કે બરાબર 2.5 ગુણ્યા 10⁻4 એમએસ ઇન્વર્સ હોય તો N2 અને H2 નો ઉત્પાદન વેગ ગણો. આ છે તમારા સ્વાધ્યાયનો 4.3. ચલો, શરૂઆત કરીએ. બોલો, એમોનિયાનું શું કરવાનું છે તમારે? વિઘટન. બોલો, એમોનિયાનું વિઘટન કરશો તો N2 અને શું મળશે? 3H2 મળે. ચલો, આ પ્રક્રિયા માટે બોલો, પ્રક્રિયા વેગનું સૂત્ર તમને બધાને આવડે છે. આપણે ગઈ વખતે શીખવાડ્યું. શું કરશો ભાઈ? પ્રક્રિયા વેગ બરાબર, જો પ્રક્રિયકની આગળ માઇનસ મોલ સંખ્યા છેદમાં જાય dNH3/dt બરાબર શું લખશું ભાઈ? પ્લસ ની પદની આગળ પ્લસ 1/1 એટલે એમને મજા આવશે 1/1 dN2/dt બરાબર પ્લસ 1/3 dH2/dt બરાબર કે. અને વેગ નિયમ પ્રમાણે લખવો તો કે અને માત્ર ને માત્ર યાદ છે ને ગઈ વખતે ભણી ગયા વેગ રજૂઆત, વેગ અભિવ્યક્તિ, વિકલન વેગ સમીકરણ મુજબ તમારે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો કે લખવાનો અને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત. અહીંયા ઘાત 0 કેમ લખું છું ભાઈ? તો અહીંયા લખ્યું છે એમોનિયાનું વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. મેં ઉપર શૂન્ય લખ્યું. પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી હતું ઉપર એક ઘાત લખત. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું કહેતો ઉપર 2 લખત. બરાબર છે? એટલે પ્રક્રિયા વેગ બરાબર કે અને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત. હવે કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે પદાવલીનું મૂલ્ય 1 થાય એટલે કે થાય. કે નું મૂલ્ય ઓલરેડી તમને રકમમાં આપી દીધું છે 2.5 ગુણ્યા 10⁻4. તો તમે સરખામણી કરી શકો આના બરાબર આના બરાબર આના બરાબર આના બરાબર આના બરાબર. હવે આપણે N2 અને H2 નો ઉત્પાદન વેગ શોધવો છે. એટલે આપણે N2 ની એકવાર આની સરખામણી કરીશું આ અને બીજી વાર H2 અને આની સરખામણી કરીએ. ચાલો, N2 નો ઉત્પાદન વેગ તો આપણે સરખામણી કરીએ dN2/dt બરાબર સીધું કે એટલે કે 2.5 ગુણ્યા 10⁻4. જવાબ આવી ગયો ભાઈ? બરાબર છે? શું થશે એકમ? ms ઇન્વર્સ. ચાલો, તથા H2 નો ઉત્પાદન વેગ અથવા H2 નો ઉત્પન્ન થવાનો વેગ. ચલો, આની સરખામણી કરીશું. શું થશે? 1/3 dH2/dt બરાબર કે
બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ માટે dH2/dt બરાબર તગડો અહીંયા જતો રહેશે 3 2.5 ગુણ્યા 10⁻⁴ બરાબર 7.5 ગુણ્યા 10⁻⁴ ms ઇન્વર્સ. ખ્યાલ આવે દોસ્તો? તો આ રીતે તમે પ્રક્રિયા વેગ શોધવા હોય તો શોધી શકો છો. ક્લિયર? ચાલો હજુ થોડાક આગળ જઈએ આપણે. બીજો એક દાખલો છે આવો સ્વાધ્યાયનો 4.6 ત્રીજો દાખલો. એક દ્વિતીય ક્રમની પ્રક્રિયા કોઈ પ્રક્રિયકની સાપેક્ષમાં છે. જો પ્રક્રિયક ની સાંદ્રતા ને એક બમણી કરતા અને બે અડધી કરતા પ્રક્રિયા વેગ અથવા વેગ કેટલો થશે? પહેલા તો આપણે આ દ્વિતીય ક્રમની કીધી છે ને, આપણે લઈએ કે દ્વિતીય ક્રમ ની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો શું લખ્યું? પ્રક્રિયા વેગ બરાબર k લખવાનું અને ને માત્ર પ્રક્રિયક r લખું છું. રિએજન્ટ એટલે પ્રક્રિયક ની કેટલી ઘાત લખવું ભાઈ? 2. દ્વિતીય ક્રમ કીધો છે ને એટલે ઉપર 2 ઘાત લખી. પ્રથમ ક્રમ કીધો ઉપર 1 ઘાત. શૂન્ય ક્રમ કીધો હતો 0 લખાય બે રીતે. પ્રક્રિયા વેગ બરાબર આને આપણે v1 કહીએ તો k r ની 2 ઘાત દ્વિતીય ક્રમ છે. હવે એક મુજબ રકમમાં જે એક મુજબ જે આપ્યો છે નવો પ્રક્રિયા વેગ v2 કહીએ તો શું થાય છે ભાઈ? હવે સાંદ્રતા શું કરવાની છે ભાઈ? બમણી કરીએ એટલે k r સાંદ્રતા છે એને બમણી કરવાની છે એટલે હું શું લખું? 2r² લખાય. સાંદ્રતા r હતી એની અડધી બમણી કરી એટલે 2r કરે બરાબર શું થાય? 2/4kr² થાય. ચલો સમીકરણ 1 અને 2 પરથી ગુણોત્તર લો. v1/v2 બરાબર v1 એટલે k 2² અહીંયા 4kr² ઉડી ગયા. આ ઉડી ગયા એટલે 1/4 માટે v2 બરાબર શું થશે? 4v1. આમ નવો પ્રક્રિયા વેગ જૂના પ્રક્રિયા વેગ કરતા 4 ગણો થાય ભાઈ. કહેવાય કે ના કહેવાય? 4 ગણો થાય. હવે શું કરશું ભાઈ? 2 મુજબ સાંદ્રતા અડધી કરવી છે તો 2 મુજબ નવો પ્રક્રિયા વેગ એને v3 કહો. ચલો શું ફરક પડે છે? v3 બરાબર k. ચલો સાંદ્રતા અડધી કરવાની છે એટલે r/2 નો સ્ક્વેર થાય. ચલો r/2 નો સ્ક્વેર એટલે 1/4 k r ની 2 ઘાત. સમીકરણ 3 આપીએ. ચલો સમીકરણ 1 અને 3 પરથી ગુણોત્તર લો ફરીથી. v1/v3 બરાબર ચલો v1 એટલે શું છે? kr² અને આ 1/4 kr² ઉડી ગયા. છેદનો છેદ 4 ઉપર જતો રહ્યો માટે v3 બરાબર v1/4. આમ નવો વેગ ચોથા ભાગનો થાય. થાય કે ના થાય? ચોથા
ભાગનું થાય. તો બોલો આ રીતે તમારે સરખામણી જ કરવાની છે. જે પણ અહીંયા સાંદ્રતા આ સમીકરણ આપી દીધું, સાંદ્રતા બમણી કરવાની કીધી, મેં બમણી કરી અને પછી ગુણોત્તર લીધો. બીજી વાર સાંદ્રતા અડધી કરવાની કીધી એટલે આની જગ્યાએ મેં r/2 કર્યો, દાખલો કરી નાખ્યો. ખ્યાલ આવે છે બધાને? ચાલો હજુ આવો આપણે એક દાખલો જોઈએ. ચાલો ચોથો દાખલો. એક પ્રક્રિયા x ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને y ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. દ્વિતીય ક્રમની છે. જો x અને y ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ ને શું અસર થશે? વેગને શું અસર થશે? ચાલો હવે કેવી રીતે લખીશું ભાઈ? રકમ મુજબ પ્રક્રિયા વેગ બરાબર શું લખીએ? કે લખીએ છીએ અને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા x ને y આપે છે ને. હવે x ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે અને y ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. નામ લખાય રકમ મુજબ v1 બરાબર કે x ની 1 ઘાત y ની 2 ઘાત. ચાલો હવે નવો પ્રક્રિયા વેગ v2 બરાબર કે શું કરીશું ભાઈ? x અને y ની સાંદ્રતા બમણી કરવાની કીધી છે એટલે x ની જગ્યાએ 2x કરો ની 1 ઘાત, y ની જગ્યાએ 2y કરો, સાંદ્રતા બમણી કીધી છે 2. શું થશે? 2 નો વર્ગ 4 અને અહીંયા 2 4 દુ 8 કે x ની 1 ઘાત y ની 2 ઘાત લખાય. ચલો હવે v1 upon v2 લો તો v1 કે x ની 1 ઘાત y ની 2 ઘાત છેદમાં v2 એટલે 8 કે x ની 1 ઘાત y ની 2 ઘાત. ચલો આ બધું ઉડી ગયું એટલે 1 upon 8 થશે. માટે v2 બરાબર શું થાય? 8v1. બોલો આમ નવો વેગ પ્રક્રિયા વેગ 8 ગણો થાય. કહેવાય કે ના કહેવાય? ઓકે ભાઈ, તો નવો વેગ કેટલા ગણો થશે ભાઈ? 8 ગણો થશે. ચલો હજુ એક દાખલો આવો ગણીએ. પાંચમો દાખલો. આવી એક પ્રક્રિયા છે x + y ગિવિંગ નિપજ માટે પ્રક્રિયા વેગ બરાબર કે x ની n ઘાત y ની m ઘાત છે. બરાબર? જો x ની સાંદ્રતા બમણી અને y ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવો વેગ એ શરૂઆતના વેગ ની સરખામણીમાં કેટલો થાય? ચાલો તો શરૂઆતનો વેગ આપણે v1 બરાબર ચલો શું આપ્યું છે? કે x ની n ઘાત y ની m ઘાત છે. નંબર 1. હવે રકમ પ્રમાણે આપણે વાત કરવી છે. નવો
પ્રક્રિયા વેગ v2 બરાબર કે x ની સાંદ્રતા બમણી એટલે x ની જગ્યાએ 2x કરીએ અને y ની સાંદ્રતા અડધી આ બમણી કરીએ છીએ અને અડધી કરીએ છીએ એટલે y/2 રેઝ ટુ m લખાય. ઓકે, તો આને આપણે સાદરૂપ આપવું હોય તો કેવી રીતે આપી શકો તમે? 2 રેઝ ટુ m આપણે આવું તો લખવાનું જ છે, આ તો ઉપરવાળું, જેથી આપણે વસ્તુ શું થઈ જાય ઉડી જાય. એટલે તમે આને લખવું હોય તો તમે આમ લખી શકો ભાઈ 2 રેઝ ટુ m પછી 1/2 રેઝ ટુ m આ 1/2 રેઝ ટુ m બરાબર છે કે ઉપરની વસ્તુ એમને માની x ની n ઘાત y ની m ઘાત એટલે આને આમ લખાય 2 રેઝ ટુ n માઇનસ m લખાય. આ ઉપર જશે ને n માઇનસ m કે x ની n ઘાત y ની m ઘાત લખાય આ રીતે. બરાબર છે. આનું સાદું આ 2 ની n ઘાત y ની 1 upon એટલે 1/2 y ની m ઘાત અને પછી આ x ની n ઘાત અને y ની n ઘાત m ઘાત એમ રાખ્યું. આ 2 ની n ઘાત છે 1/2 છે એટલે માઈનસ થશે. થઈ ગયું ભાઈ આ v2. બસ હવે v1/v2 બરાબર શું થશે ભાઈ કે x ની n y ની m સરખી રાખવાની જેથી ઉડી જાય. આ 2 રેઝ ટુ n માઇનસ m કે x ની n y ની m. ચલો આ બધું ઉડી ગયું એટલે શું થશે 1/2 રેઝ ટુ n માઇનસ m. આટલું બાકી રહેશે ભાઈ 1/2 રેઝ ટુ n માઇનસ m માટે નવો પ્રક્રિયા વેગ v2 બરાબર આ ગુણાકારમાં જતો રહેશે ભાઈ એટલે 2 રેઝ ટુ n માઇનસ m v1. આ તમારો જવાબ થઈ ગયો. ઓકે દોસ્તો, હજુ એક સ્વાધ્યાયનો દાખલો આવો પ્રક્રિયા વેગ નક્કી કરવાનો આપણે જોઈ લઈએ. બરાબર છે. છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 4.11 છે, કોષ્ટક વાળું છે. બરાબર છે. આવી પ્રક્રિયા આપી છે 2a + b ગિવિંગ c + d માટે તમને સાંદ્રતા આપી દીધી છે. a ની સાંદ્રતા 0.1 0.3 0.3 0.4 1 2 3 4. ચલો બી ની સાંદ્રતા તમને આપેલી છે 0.1 0.2 0.4 0.1 અને ડી ની બનાવટનો પ્રારંભિક વેગ ડી માટે ડી કે સી એક જ છે તમારે 6 × 10⁻³ 7.2 × 10⁻², 2.88 × 10⁻1 અને 2.40 × 10⁻². બરાબર છે. આટલું આપેલું છે તમને અને તમને વસ્તુ પૂછી છે પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક ગણો. ચલો સાવ સિમ્પલ છે, આપણે આગળ લખ્યું છે એ જ પ્રમાણે. ચલો પ્રક્રિયા વેગ બરાબર કે લખીશું ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતા ની ઘાત
અહીંયા હું એ અને બી ધારી લઉં છું. એ અને બી ધારી લઈએ કારણ કે આપણે કેનું સમીકરણ આપી નથી. આ મારે આ પ્રક્રિયા વેગનું સમીકરણ લખવાનું હતું. આ વેગ નિયમ લખીએ. પ્રક્રિયાનો વેગ નિયમ આ રીતે લખી શકો. આપણે આગળ બી વાત કરી છે વેગ નિયમ મુજબ કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો કે લખીએ છીએ અને ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત. હવે શું કરીશું ભાઈ? આ 4 સમીકરણ બનશે. ચલો જુઓ કેવી રીતે ભાઈ. પહેલા R1 બરાબર આ પહેલા પ્રક્રિયા વેગને R1 કહે તો R1 બરાબર શું થાય? K લખી દીધું. આ પહેલા નંબર માટે K બોલે A ની સાંદ્રતા કેટલી છે? 0.1 A. B ની સાંદ્રતા કેટલી છે? 0.1 બરાબર છે. બરાબર 6 ગુણ્યા 10 ની -3 લખાય છે. આ સમીકરણ 1. ચાલો પછી બીજા માટે બોલો R2 બરાબર શું લખશું અહીંયા આ પ્રમાણે? K 0.3 ની A ઘાત 0.2 ની B ઘાત બરાબર 7.2 ગુણ્યા 10 ની -2. ચલો R3 બરાબર ભાઈ K 0.3 ની A 0.4 B બરાબર 2.88 ગુણ્યા 10 ની -1. ત્રીજું સમીકરણ. અને ચોથું R4 બરાબર K 0.4 ની A ઘાત 0.1 ની B ઘાત બરાબર 2.40 ગુણ્યા 10 ની -2. બોલો આ 4 સમીકરણ તમે લખી શકો ખરા ભાઈ? હવે આપણે સરખામણી કરવાની છે. મારે A અને B શોધવાનો છે. જો હું A અને B શોધી કાઢું ને, આ A અને B ની સાંદ્રતા તો મને ખબર છે. A અને B શોધી કાઢું, સાંદ્રતા A અને B ખબર છે અને મારે K શોધવાનો છે. બરાબર? એટલે હું પહેલા શું કરું? A અને B શોધી કાઢું. A અને B શોધવા માટે તમારે એવા સમીકરણ પસંદ કરવાના કે જેથી સામ સરખા ઉડી જાય. એટલે હું પહેલા R1/R4 લઉં. R1/R4 લઈશ ને તો જો આ B ની સાંદ્રતા સરખી છે એટલે ઉડી જશે. એટલે શું થશે? K 0.1 A 0.1 B છેદમાં K 0.4 A 0.1 B બરાબર. ચલો અહીંયા A ની કિંમત 6 ગુણ્યા 10 ની -3 છેદમાં 2.40 ગુણ્યા 10 ની -2. ચલો આનું સાદુરૂપ તમે આપશો ને ભાઈ, બરાબર? તો જો આ ઉડી જશે, બરાબર? K ઉડી જશે, બરાબર છે? એટલે તમારે શું થશે? અહીંયાથી A મળી જશે. જો આ ઉડી ગયા, આ ઉડી ગયા. આનું સાદુરૂપ તમે આપશો તો કેટલું થશે ભાઈ? 1/4. 1/4. અહીંયા 0.1 A નીચે 0.4 એટલે અહીંયા બી 1/4 ની A ઘાત માટે A બરાબર શું થાય? 1 થાય. ચાલો તથા R2/R3 લો. R2/R3 તમે લેશો તો તમને B મળી જશે. ઉપર મુજબ સાદું રૂપ આપો તો B બરાબર 2 મળે. બરાબર? ગુણોત્તર લેશો તો B બરાબર શું થશે ભાઈ? 2 મળશે. માટે પ્રક્રિયા વેગ બરાબર K A ની 1 ઘાત B ની 2 ઘાત. હવે કોઈ પણ આ કિંમત તમે આ 3 માંથી 4 માંથી ગમે તે સમીકરણમાં તમે મૂકો. ચલો પ્રક્રિયા વેગ આ લખું. ચલો અહીંયા 6.0 ગુણ્યા 10 ની -3 બરાબર K લખું. એની આ સમીકરણ માટે એની સાંદ્રતા કેટલી છે? 0.1 ની 1 ઘાત અને B ની સાંદ્રતા 0.1 ની 2 ઘાત. બસ આમાંથી K શોધી કાઢો. તમે કોઈ કહેશે આ સમીકરણ મૂકવું છે તો આ જ પ્રમાણે જુઓ. અહીંયા શું લખશું? 7.2 ગુણ્યા 10 ની -2 બરાબર K 0.3 ની 1 ઘાત અને 0.2 ની 2 ઘાત. તો પણ તમારો જવાબ બધે સરખો જ આવશે. અહીંયા તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ આવશે 6. ચલો આ કયા ક્રમની પ્રક્રિયા છે? તો પ્રક્રિયા ક્રમ કયો થાય? 1 અને 2 3 થાય. એટલે ત્રીજા ક્રમની પ્રક્રિયા છે. અને બોલો ત્રીજા ક્રમની પ્રક્રિયા હોય તો એકમ શું થશે ભાઈ?
એકમ મોલ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. સેકન્ડમાં છે ને, સેકન્ડ ઇનવર્સ, અથવા મિનિટમાં આપે તો મિનિટ ઇનવર્સ. અહીંયા તમને સપોઝ કે અહીંયા મિનિટમાં આપ્યો છે, બરાબર છે, તો અહીંયા મિનિટ લખો, મિનિટ. બરાબર, આ સૂત્ર ગમે તે તમે વાપરશો તો તમારો જવાબ 6 જ આવશે. ઓકે દોસ્તો, તો આ રીતે તમે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ અથવા તો વેગ અચળાંક તમારે શોધવા હોય તો તમે શોધી શકો છો. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે પ્રક્રિયા ક્રમ શોધવાના દાખલા જોઈશું. ઓકે દોસ્તો, બાય.